આગથી સાવધાન જરૂર બનો, પણ આગના ભયથી ભડકી બે બાકડા ન બનશો. આગ લાગવાની ઘટના સમયે સ્વસલામતી માટે બહાર નીકળવાનો રસ્તો, અલાર્મ કેવી રીતે વગાડવો અને પ્રાથમિક ભયાનકતા જોતાની સાથે જ ટેલિફોન નંબર 101, ટેલિફોન નંબર 22148465 66 67 કે 68 તથા ટેલિફોન નંબર 22148598 નો નંબર જોડો. ફાયર બ્રિગેડ તેની ઝડપી સેવા આપી શકે તે માટે આ સૂચનો અનુસરો. આગ બુઝાવવા જતા ફાયર બ્રિગેડના વાહનોને બનાવના સ્થળે ઝડપથી પહોંચવા માટે રસ્તો ખુલ્લો કરી આપો. જ્યાં આગ લાગી હોય તેનું પૂરેપૂરું વિગતવાર સરનામું આપો. આજુબાજુમાં કોઈ પ્રચલિત જગ્યા હોય તો તેની પણ માહિતી આપો. ફાયર બ્રિગેડના કર્મચારીઓને કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે તમારો ટેલિફોન વાપરવા દો. તમારી કાર, ટ્રકો કે અન્ય વાહનો ફાયર પંપ, અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી પાસે ઊભી જ ન રાખો. આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડને પાણી મળી શકે તેવી જગ્યા એટલે કે ટ્યુબવેલ, પમ્પિંગ સ્ટેશનો, કૂવા, તળાવ કે પાણીની સ્ટેટિક ટેન્ક્સ બાબતે માહિતી આપો. અગ્નિશાંતિ કેન્દ્રો જાનમાલનું રક્ષણ કરે છે. આવો તમને સ્વાર્ગી સહકાર આપીએ. બાળકો આપણી કિંમતી મિલકત ગણાય છે. તેઓને સૌથી વધુ અકસ્માત તથા દાઝવાની શક્યતાઓ હોય છે. બાળકો માટે આગ સામેની સલામતી માટે આટલા સૂચનો ધ્યાનમાં રાખો. ખુલ્લા ગની, હીટર કે રસોડામાં એકલા બાળકોને છૂટા ન રાખો. મોટા બાળકો અગ્નિનો ઉપયોગ કરતા હોય છે કે દિવાસળીની રમત રમતા હોય છે, પરંતુ તેનું પરિણામ ભયજનક હોય છે. દિવાસળીની પેટી અને સિગરેટ, લાઇટર્સ બાળકોના હાથમાં ન આવે તે રીતે રાખો. જો નાના બાળકો હીટર અથવા બીજા ગરમ થાય તેવા સાધનો લગાવેલા હોય તેવા રૂમમાં રમતા હોય તો તે સાધનોને જાળી લગાવેલ છે કે નહીં તેની ખાતરી કરવી, જેથી બાળકો ગરમ સાધન ઉપર હાથ ન મૂકે. ઇલેક્ટ્રિક પ્લગ અને સોકેટ એવી રીતે રાખો કે જેથી બાળકો તેમાં વાયર, ધાતુનું કોઈ સાધન કે તેઓની આંગળી સોકેટમાં ન નાખી શકે. જો આગ લાગે ત્યારે એલાર્મ વગાડો. ફાયર બ્રિગેડ ટેલિફોન નંબર 101 અને ટેલિફોન નંબર 102 ઉપર જાણ કરો. તમારી પાછળના બધા જ બારી બારણા બંધ કરો. વહીવટ કરતા માણસને જાણ કરો. 60% જેટલી આગ મોટે ભાગે વીજળીના મૂળ કારણો જેવા કે શોર્ટ સર્કિટ, ઓવરહીટિંગ, ઓવરલોડિંગ, હલકી કક્ષાના સાધનોનો વપરાશ, ગેરકાયદેસર વીજળીના વાયરોનું જોડાણ, અયોગ્ય ઇલેક્ટ્રિકલ વાયરિંગ, બેકાળજી અને અજ્ઞાનતાના કારણે લાગતી હોય છે. જરૂરી સૂચનાનો અમલ ન કરવામાં આવે તો આગ ભયાનક બને છે અને મોટા અકસ્માતો થવાની શક્યતાઓ રહે છે. આ માટે વીજળીથી લાગતી આગ સામે સલામતી રૂપે આ પગલાં ચોક્કસ લો. ISI દ્વારા પ્રમાણિત કરેલા સાધનો વાપરવા. કરેક્ટ રેટિંગવાળા સારા ફ્યુઝ, મિનિએચર, સર્કિટ બ્રેકર તથા અર્થ લીકેજ સર્કિટ બ્રેકરનો ઉપયોગ કરવો. એક સાધન માટે એક સોકેટનો ઉપયોગ કરવો. આગથી અસર પામેલ વિસ્તારમાં વીજળીનો પાવર સપ્લાય બંધ કરવો. આગની સામે મોટી સલામતી માટે ફ્યુઝ તથા સ્વિચો મેટાલિક ક્યુબિકલ્સથી માઉન્ટેડ કરવા જોઈએ. વીજળીના દોરડાઓ ગરમ તથા ભીની જગ્યાએથી દૂર રાખવા. સાધનોના ઉપયોગ પછી તેની સ્વિચ બંધ કરવી અને પ્લગ સોકેટમાંથી બહાર કાઢી લેવું. તૂટેલા પ્લગ તથા સ્વિચો બદલી નાખો. લાંબા સમય માટે ઘરની બહાર જતા હોય ત્યારે મેઇન સ્વિચ બંધ કરો. વીજળીથી લાગતી આગ સામે સલામતી રૂપે આટલું ન જ કરો, જેમ કે હલકી પ્રકારના ફિક્ચર્સ તથા સાધનો ન વાપરો. વાયરિંગમાં કામચલાઉ કે ખુલ્લા સાંધા ક્યારેય ન રાખો. વાયરને સાદડી, ચટાઈ અથવા બારણા પરના રસ્તા નીચેથી પસાર ન કરશો. જો તે દબાણમાં આવે તો તેના કારણે શોર્ટ સર્કિટ થાય છે. સાધનોના વાયરને લટકતા ન રાખો. ખુલ્લા વાયરના છેડાને સોકેટમાં ન લગાવો. રહેણાંક વિસ્તારમાં આગ સામે અગમચેતીના પગલાં રૂપે આટલું અવશ્ય કરો. રાંધતી વખતે ઢીલા તથા ખુલ્લા કપડાં ન પહેરો. ખાસ કરીને સિન્થેટિક કપડાં જ ન પહેરો. ઘરને આગથી સલામત રાખવા માટે તમારા ઘરને સ્વચ્છ અને સુઘડ રાખો. દિવાસળીની પેટી
લાઇટર્સ અને સળગી શકે તેવી વસ્તુઓ બાળકોથી દૂર રાખો. સળગતી વસ્તુ કાળજીથી પકડો. ધૂમ્રપાન કરતી વખતે એશ ટ્રેઝનો ઉપયોગ કરવો અને સિગરેટ તથા બીડી વગેરેનો કચરો તેમાં નાખવો. કાગળ, કાપડ તથા સળગી ઉઠે તેવા પ્રવાહી, હીટર, પ્રાઇમર્સ ખુલ્લા ચૂલાથી દૂર રાખવા જોઈએ. બહાર નીકળવાનો રસ્તો કે સીડીઓ કોઈ પણ જાતના નડતર વિના ખુલ્લા રાખો. એક પ્લગમાં ફક્ત એક જ ઇલેક્ટ્રોનિક સાધનનો ઉપયોગ કરો. ગેસના ચૂલા હંમેશા ઊંચા પ્લેટફોર્મ ઉપર રાખો. રસોઈ કર્યા બાદ ગેસની સગડીના બર્નરના નોબ તથા સિલિન્ડરનો વાલ્વ બંધ કરી દેવો. આગથી દાઝી જવાથી થયેલી ઈજાઓ પર ડાક્ટરી સારવાર થાય ત્યાં સુધી પાણી નાખતા રહો. રહેણાંક વિસ્તારમાં આગ સામે અગમચેતીના પગલા રૂપે આટલું તો ન જ કરવું જોઈએ. જેમ કે સળગતા પ્રાઇમસમાં કદાપી કેરોસીન ભરશો નહીં. ખુલ્લો અગ્નિ ધ્યાન રાખ્યા સિવાય રાખશો નહીં. ઇલેક્ટ્રિકલ ફિક્સર્સ જેવા કે વાયર અને સોકેટ સાથે છેડછાડ ન કરો. સ્પ્રેના વાસણો હીટર્સ ઉપર કે સીધા સૂર્યના તાપમાં ન રાખો, તે સળગી ઉઠે તેમ હોય છે. દિવાસળી સિગરેટના ઠૂઠા તેમજ ચૂંગીની રાખ કચરાની ટોપલીમાં ન નાખો. બાળકોને રસોડામાં રમવા ન દો. તેલના દીવા, અગરબત્તી અથવા મીણબત્તી ભોંયતળિયા ઉપર અથવા સળગી ઉઠે તેવા પદાર્થો પાસે ન રાખો. રાંધતી વખતે ઢીલા કપડાં તથા ખુલ્લા કપડાં ન પહેરશો. સિન્થેટિક કપડાં ન પહેરવા. ખિસ્સામાં દારૂખાનું ન ભરો અથવા ઘરમાં ન સળગાવો. દારૂખાનું કદાપી ધાતુના કે અન્ય વાસણોમાં ભરી ન સળગાવો. કોઈ પણ વસ્તુ લેવા માટે સળગતી આગ પર પસાર ન થવું. સળગતા પ્રાઇમસમાં કદાપી કેરોસીન ન ભરશો. ખુલ્લી અગ્નિ ધ્યાન રાખ્યા સિવાય ન રાખશો. કામચલાઉ બાંધકામ અને મંડપોમાં આગ સામે સલામતી માટેના આ સૂચનો નોંધી લો. મંડપની ઊંચાઈ 3 મીટરથી ઓછી ન રાખવી. સિન્થેટિક વસ્તુ કે સિન્થેટિકના દોરડાનો ઉપયોગ આવા બાંધકામ માટે ન કરવો. બધી બાજુએથી દિવાલ કે મકાનથી 3 મીટરની જગ્યા રાખવી. કોઈ પણ ચાલુ ઇલેક્ટ્રિક લાઇન નીચે આવા બાંધકામ ન કરવા. આવા બાંધકામ રેલવે લાઇન, ઇલેક્ટ્રિક સબસ્ટેશન, ભઠ્ઠીઓ અથવા બીજા સ્ફોટક સ્થળોથી યોગ્ય અંતરે દૂર અને ઓછામાં ઓછું 14 મીટરનું અંતર રાખીને કરવા જોઈએ. મંડપની બધી બાજુએ પૂરતા પ્રમાણમાં પહોળો બહાર નીકળવાનો રસ્તો રાખવો. પ્રાથમિક અગ્નિશામક અથવા પાણીની ડોલો મંડપની બહાર તથા અંદર ખાસ જગ્યાએ મૂકી રાખવી. સ્ટેન્ડ બાય ઇમરજન્સી લાઇટની વ્યવસ્થા રાખવી. ઝડપથી સળગી ઉઠે તેવા પદાર્થો જેવા કે લાકડાની ચીપો, સ્ટ્રો, સળગી ઉઠે તેવા કેમિકલ્સ અને તેવી વસ્તુઓ મંડપની અંદર તથા આસપાસના વિસ્તારમાં ન મૂકવી. કામચલાઉ બાંધેલા મંડપની નજીક દારૂખાનું ન ફોડવા દેવું. રસોડું આવા કામચલાઉ મંડપથી અલગ પાકી દિવાલવાળું અથવા પતરા નાખેલ હોવું જોઈએ.